આપણે આપણા પ્રતિનિધિ, પ્રજાના પ્રતિનિધિ તરીકે એની પસંદગી કરીએ છીએ. તો આપણી શાળાની અંદરથી આજની બાળ સંસદની ચૂંટણી છે, એની અંદરથી ધોરણ વાઇઝ કોઈ વ્યક્તિને મત નથી આપવાના. તમને એમ લાગે કે ભાઈ 3 વિભાગ છે, 3 વિભાગની અંદર આ વ્યક્તિ છે ને એ આ વિભાગનું સૌથી સારું કામ કરી શકે. નમસ્કાર. શ્રી આમોદરા કન્યા પ્રાથમિક શાળા, બાળ સંસદ અને આ છે સાંસ્કૃતિક વિભાગના ઉમેદવારો. આ ઉમેદવારો આમાંથી જે વિદ્યાર્થીઓ વિજેતા થશે તે સમગ્ર વર્ષ દરમિયાનના સાંસ્કૃતિક વિભાગોના મંત્રી તરીકે તેમની નિમણૂક થશે. આજે આ મંત્રીઓ જે ઉમેદવારમાં ઉભા છે તે પોતાનો પ્રચાર કરશે. વિદ્યાર્થીઓ ઉભેલી છે તેઓ જીનિયસ વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે. જીનિયસ વિભાગમાં જે પણ વિદ્યાર્થીની વિજેતા થશે તે શાળાની તમામ વિભાગની અને રમતગમત વિભાગ, જેમાં તમામ જે વિદ્યાર્થીનીઓ છે એ ઉમેદવાર તરીકે નોંધાય છે તે પોતાની વાત રજૂ કરશે અને પ્રચાર કરશે. ઉમેદવાર તરીકે ઉપસ્થિત છું. જો તમે મને વોટ આપશો તો હું શાળાને ઉપયોગી તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગી તમામ કાર્યો કરીશ, જેવા કે કિચન ગાર્ડન બનાવડાવીશ. હું આચાર્યને વિનંતી કરીશ કે તેઓ દર વર્ષે પ્રવાસનું આયોજન કરશે. હું બધા જ વિદ્યાર્થીઓને તમામ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવવાનો મોકો આપીશ અને તમામ વિદ્યાર્થીઓને મંત્રી બનાવવાનો પણ હક આપીશ. તેથી હું આશા રાખું છું કે તમે બધા જ મને ચોક્કસ વોટ આપશો. આજે ઉમેદવાર તરીકે ઉપસ્થિત છું. જો તમે મને વોટ આપશો તો હું આપણી શાળામાં વૃક્ષારોપણ કરાવીશ, પાણીનો બગાડ થતો અટકાવીશ અને જે વર્ગનો રમતગમતમાં વારો હશે તેને મૂવી જોડાવીશ અને તે લોકોને કોમ્પ્યુટર ચલાવવાનો મોકો આપીશ. સાંસ્કૃતિક બુથ છે અને છેલ્લો રમત ગમત મંત્રીનો બુથ છે. બરાબર.